અખત ઝોપડી કૃપા ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો। આ વિડીયો છે આપણી કુળદેવી છે મિત્રો। બધાની કુળદેવી અલગ અલગ હોય છે અને ઘરમાં આપણી કુળદેવી જો રાજી હોય તો ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે। કુળદેવીને રાજી કરવા માટે આપણે આપણી કુળદેવી મહાકાળીમાં, અંબાજીમાં, ચામુંડામાં કે પછી મેરડીમાં હોય, કોઈ પણ તમારા કુળદેવી માતા હોય તેને એક શ્રદ્ધાથી પૂજા કરવી પડે છે। આપણા મનમાં એક વિશ્વાસ હોવો જોઈએ કે માં આપણા કુળદેવી આપણી માં જે કરે તે આપણા માટે સારું કરે છે। મિત્રો, આપણી કુળદેવી પર વિશ્વાસ ના હોય, આપણે આ દેવની બાધા રાખીએ, બીજા ભોળા પાસે જઈએ, જ્યારે આપણને દુઃખ પડે કે કોઈ મુશ્કેલી પડે એટલે આપણે સીધા બીજા ભોળા કે બીજા દેવને આપણે આજીજી કરીએ છીએ। પણ મિત્રો, આપણે જો પહેલાં આપણી કુળદેવીને જ મુશ્કેલીમાં કે સારા કામમાં જો આગળ કરીને ચાલીએ તો આપણને કોઈ વાતે દુઃખ આવે નહીં। ઘણા લોકો કહે છે કે મારે આ માતા નડે છે કે આ દેવ નડે છે। મિત્રો, જો તમારી કુળદેવી તમારી સાથે હશે, તમારી કુળદેવી ઉપર તમને વિશ્વાસ હશે, તમને કોઈ દેવ નડશે નહીં, તમારે કોઈનું ખોટું કરવાનું નથી। અને પછી ભલે ને કોઈ તમારું ખોટું કરવા માટે ગમે તેવી જેવી કોશિશ કરે મિત્રો, પણ તમારી કુળદેવી યાદ કરતાની સાથે જ તમારી સાથે રહેશે। પરંતુ ક્યારે? જ્યારે તમારા નિર્ણય પર સક્ષમ હશો ત્યારે તમારી કુળદેવી પર વિશ્વાસ હોવો જોઈએ। તમારી કુળદેવી અડીખમ માતા છે, ચાહે કોઈ ગમે તે દેવી હોય મિત્રો। શક્તિ સ્વરૂપ તમારી માતા જે કોઈ બી હોય એ એક શક્તિનું જ સ્વરૂપ છે। બધી માતાઓ એક જ છે પણ અલગ અલગ સ્વરૂપે પૂજાય છે, માટે કોઈ માતાને નાની માનવી નહીં। અને ગમે તે જેવી મુશ્કેલી હોય કે ગમે તે જેવું સારું કામ હોય તેમાં પહેલાં તમારી કુળદેવી માતાને આગળ કરી કાર્ય કરો મિત્રો। પછી જો મિત્રો તમારી કુળદેવી માતાનો પાવર વિશ્વાસ વગર કંઈ મળતું નથી, તો મિત્રો તમારી કુળદેવી તમારી મનોકામના પૂર્ણ કરે। તેના માટે તમારે એક અતૂટ કુળદેવી ઉપર તમારે વિશ્વાસ રાખવાનો। એવું નહીં કે આજે ભક્તિ કરીને કાલે માતાજીને ભૂલી ગયા, સારો ટાઈમ આવ્યો આપણે ભૂલી ગયા, એવું નહીં કરો મિત્રો। જ્યારે પણ સારું કામ કરો કે ગમે જેવું તમારું કામ હોય, પહેલાં કુળદેવીને યાદ કરો, આગળ કરો, પછી તમારું કામ જુઓ કેવું કામ નથી થતું। મિત્રો, આ જો વિડીયો તમને ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો। સબસ્ક્રાઈબ તો જરૂર કરજો મિત્રો, કારણ કે આવા નવા માતાજીના વિડીયો આ ચેનલ પર આવતા જ રહેશે। અને કોમેન્ટ બોક્સમાં તમારી કુળદેવીનું નામ લખી દેજો। જય માતાજી, જય મહાકાળી માતા।